વ્યાકરણ વિહારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે વ્યાકરણ વિહાર એપ્લિકેશનમાં જે જુદી જુદી ટેસ્ટ લઈએ છીએ એમાંથી વ્યાકરણ વિભાગની એક ટેસ્ટ, એમાં જોડાક્ષર, સ્વરયુક્ત મૂળાક્ષર અને ધ્વનિ વર્ગીકરણ, જે તમારી પરીક્ષા માટે ખૂબ અગત્યના મુદ્દા છે. અને વ્યાકરણમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ને ત્યારે એના મૂળમાં રહેલા આ મુદ્દા છે. જોડાક્ષર, સ્વરયુક્ત મૂળાક્ષર અને ધ્વનિ વર્ગીકરણનો ખ્યાલ ન હોય એવા વિદ્યાર્થીના શબ્દકોશનો ક્રમ અને એ પછી સંધિ, એ મુદ્દામાં વધારે મુશ્કેલી પડતી હોય છે. અને આપણે જ્યારે છંદ ભણીએ છીએ ત્યારે પણ જોડાક્ષરનો મુદ્દો એ નોંધપાત્ર છે. એટલે વ્યાકરણ આપણે આખું ભણીએ પણ એના મૂળ પાયામાં જે મુદ્દાઓ છે એ આ મુદ્દાઓ છે. તો એના પ્રશ્નો છે આપણે ઊંડાણપૂર્વક જુદા જુદા ખ્યાલો તમારા મનમાં વ્યાકરણના વિકસે એ રીતે સોલ્વ કરીએ છીએ. આપણે જ્યારે ટેસ્ટ આપીએ છીએ ત્યારે આપણે પડેલી જે મુશ્કેલી છે એનો ઉકેલ આમાંથી પ્રાપ્ત થાય એવા પ્રકારે આપણે સોલ્યુશન કરવું છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? એટલે સૂચનાઓનું બરાબર ધ્યાન રાખવાનું. જો બરાબર સાચો નથી એટલે એનો મતલબ એવો છે કે 4 વિકલ્પ છે એમાંથી એક વિકલ્પ છે એ સાચો છે અને બાકીના 3 ખોટા છે. પહેલો વિકલ્પ, જોડાક્ષરને યુક્તાક્ષર કે સંયુક્તાક્ષર નામથી ઓળખવામાં આવે છે. BMCની પરીક્ષા લેવાની ને ભાવનગરમાં, ત્યારે એક વખત આવો પ્રશ્ન પૂછાયો હતો કે જોડાક્ષરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો મિત્રો, જોડાક્ષરના 2 નામ છે, એક યુક્તાક્ષર છે અને સંયુક્તાક્ષર છે. એટલે આગામી કોઈ પરીક્ષામાં આવી શકે, સાવ સામાન્ય ખ્યાલ છે. અને ઘણીવાર આપણે ખૂબ ઊંચા લેવલની તૈયારી કરીએ ત્યારે આવા સામાન્ય પ્રશ્નો પરીક્ષામાં હોય છે અને પછી આપણને ખ્યાલ ન હોય તો એ માર્ક્સ ગુમાવવાનો વારો આવે છે. એટલે બરાબર યાદ રાખજો, જોડાક્ષરના 2 નામ છે, યુક્તાક્ષર અથવા તો સંયુક્તાક્ષર. બરાબર, એટલે એ વિકલ્પ છે એ સાચો છે. ત્યાર પછી જોડાક્ષરમાં 1 થી વધારે વ્યંજન અને અંતે સ્વર હોય છે. તો જોડાક્ષરની વ્યાખ્યા જેવી છે કે સ્વરની મદદ વિના વ્યંજન સાથે વ્યંજન જોડાય તેને જોડાક્ષર કહેવાય. હવે સ્વરની મદદ વિના એટલે વચ્ચે સ્વર ના આવે. જો દાખલા તરીકે આપણે નમ્ર શબ્દ લખીએ તો નમ્ર શબ્દમાં જોડાક્ષર ક્યાં છે? તો અહીંયા છે, મ્ર. તો ન પછી અ આવશે. જુઓ, ન પ્લસ અ. પણ હવે આ મ્રનું તમે વિભાજન કરશો ને એટલે મ પ્લસ ર પ્લસ અ, એટલે મ પછી તરત ર આવ્યો. એટલે વ્યંજન સાથે વ્યંજન જોડાય. જો અહીંયા ન પછી મ છે પણ વચ્ચે અ છે એટલે અહીંયા જોડાક્ષર નથી. ખ્યાલ આવે છે? જોડાક્ષરની વ્યાખ્યા એવી છે, સ્વરની મદદ વિના વ્યંજન સાથે વ્યંજન જોડાય તેને જોડાક્ષર કહેવાય છે. એટલે અહીંયા જુઓ, મ ને ર બે જોડાય પણ વચ્ચે સ્વર નથી, અને સ્વર નથી એટલે જોડાક્ષર છે. ભસ્મ શબ્દ લખીએ. જુઓ તો ભ પ્લસ અ પ્લસ સ પ્લસ મ પ્લસ અ. હવે તમને ખબર પડી છે, સ પછી સીધો શું છે? મ છે. એટલે એક વ્યંજન પછી સીધો જ બીજો વ્યંજન આવે, 2 વ્યંજન જોડાય અને વચ્ચે સ્વર ન હોય. અહીંયા ભ ને મની વચ્ચે સ્વર છે તો જો અહીંયા જોડાક્ષર નથી. ખ્યાલ આવે છે? આ જોડાક્ષરની સાદી અને સરળ વ્યાખ્યા છે. તો જોડાક્ષરમાં 1 થી વધારે વ્યંજન અને અંતે સ્વર હોય છે. તો અહીંયા મ્ર જોડાક્ષર છે તો મ, ર અને અંતે શું છે? સ્વર છે. જુઓ અહીંયા સ ને મ એ જોડાક્ષર છે તો સ ને મ જોડાય પણ અંતે શું છે? સ્વર છે. અને આપણે બોલીએ ભસ્મ એટલે છેલ્લે અ બોલીએ છીએ. તો જોડાક્ષરમાં 1 થી વધારે વ્યંજન, એટલે 1 થી વધારે વ્યંજન એટલે માત્ર 2 વ્યંજન હોય એવું દર વખતે જરૂરી નથી. જુઓ, સ્ત્રી શબ્દ છે એમાં જોડાક્ષર છે તો સ પ્લસ ત પ્લસ ર પ્લસ ઈ. તો સ પછી આ ત અને ર 3 વ્યંજન છે અને અંતે શું છે? જોડાક્ષર છે. ખ્યાલ આવ્યો? તો જોડાક્ષરમાં 1 થી વધારે વ્યંજન અને અંતે સ્વર હોય છે એ વિધાન પણ યોગ્ય છે, એટલે કે સાચું છે. જોડાક્ષરના જ્ઞાનથી ભાષાના ઉપયોગમાં સરળતા અને કુશળતા આવે છે. આપણા જોડાક્ષરોમાં કેટલાક જોડાક્ષરો છે ને એ દેવનાગરી લિપિમાં લખાય. દાખલા તરીકે જો આ તમે આમ જોયું છે, આ શબ્દ, બરાબર, તો મોટે ભાગે
ભૂલ સાથે વિદ્યાર્થીઓ અથવા કોઈ પણ લોકો આવી રીતે લખતા હોય છે. આ દ છે, આ શબ્દ ખોટો છે. દ જ્યારે તમારે જોડાક્ષરમાં ઉમેરવાનો હોય તો કાં તો એ હલંત લખાય અને કાં તો દેવનાગરી લિપિમાં લખાય. આ દ દેવનાગરીનો, આ ધ અને તી પદ્ધતિ આમ લખાય. એ પછી બુદ્ધિ આપણે લખીએ તો બુદ્ધિ એમ નથી. જો આ શબ્દ ખોટો છે, ખરેખર છે બુદ્ધિ. તો પરીક્ષામાં તમને આવા શબ્દો આવે. આ શબ્દ લખે, આ શબ્દ લખે અને પછી લખે શબ્દ બંધારણની દૃષ્ટિએ કયો શબ્દ ખોટો છે. જો જોડાક્ષરનું આપણને જ્ઞાન ન હોય તો મુશ્કેલી થાય, અને જોડાક્ષરનું જ્ઞાન હોય તો શું થાય? ભાષાના ઉપયોગમાં સરળતા અને કુશળતા આવે છે. એટલે તમે સરળતાથી ભાષા વાપરી શકો, ભૂલ રહિત ભાષાનો ઉપયોગ એ તમે કરી શકો, પરીક્ષામાં સારા ગુણ મેળવી શકો. આપણે જ્યારે જોડાક્ષરનો મુદ્દો ભણતા હતા ત્યારે બહુ બધી વાતો કરી છે, ખૂબ બધા ઉદાહરણો લીધા છે, અને આમાં તો ખૂબ ભૂલો થાય. વિદ્યાર્થી, હવે આના ઉચ્ચારણમાં જ આપણાથી ભૂલો થતી હોય છે. વિદ્યાર્થી બોલતા હોય છે, વિદ્યા નથી, વિદ્યા છે. આ જે તમને આકૃતિ દેખાય છે ને એ ખરેખર આ છે. જો ઉપર તમને હિન્દીનો દ દેખાય અને નીચે જો ય દેખાય, એટલે દ ને યનું જોડાક છે એમાં, બરાબર. એટલે એને તમારે છૂટું પાડવું હોય તો વ પ્લસ ઈ પ્લસ દ પ્લસ ય પ્લસ આ પ્લસ ર પ્લસ થ પ્લસ ઈ, બરાબર. તો અહીંયા દ ને ય એ બે જોડાય છે. ક્લિયર? ઓકે. તો જોડાક્ષરનું જ્ઞાન હોય તો ભાષાના ઉપયોગમાં સરળતા અને કુશળતા આવે છે. એ વિધાન પણ રાઈટ છે. એટલે આપણે કયો ખોટો વિકલ્પ ગોતવાનો છે? તો એ રાઈટ છે, બી રાઈટ છે અને સી રાઈટ છે. હવે જુઓ, જોડાક્ષર વિના ભાષા લખી શકાય નહીં, એ ખોટું છે. આપણે જે લખીએ છીએ એમાં બધે જોડાક્ષરનો ઉપયોગ થાય એવું નથી. દાખલા તરીકે આપણે લખીએ છીએ ભક્ત, તો આમાં જોડાક્ષર છે ક ને ત, પણ પછી એના ઉપરથી એક આપણે શબ્દ બનાવ્યો ભગત, તો આમાં જોડાક્ષર નથી. અને આ બે શબ્દો માન્ય છે ને બે શબ્દો વપરાય છે, બરાબર. એટલે જોડાક્ષર વિના ભાષા લખી શકાય નહીં એ ખ્યાલ ખોટો છે. જોડાક્ષરનું પ્રમાણ ઓછું છે. ગુજરાતી ભાષામાં 7 જોડણી કોષમાં 73,245 શબ્દો છે, પણ એમાં બધા જોડાક્ષર હોય એવું જરૂર નથી. જોડાક્ષરની સંખ્યા ઓછી છે, બરાબર. એટલે જોડાક્ષર વગર પણ ભાષા તમે લખી શકો છો. કોઈ પેરેગ્રાફ તમને એવું કીધું કે આમાં એક પેરેગ્રાફ તમે એવું લખો કે આમાં જોડાક્ષર ના આવવો જોઈએ, તો કોઈ પણ વિષય પર તમે નાનો એવો પેરેગ્રાફ એ તમારી રીતે ગોઠવી શકો કે જેમાં જોડાક્ષર ન હોય. ક્લિયર? ઓકે. તો મિત્રો આનો જવાબ આવશે ડી. હાલો, બરોબર સમજ્યા તમે? એક એક મુદ્દાને આપણે બહુ ઊંડાણપૂર્વક વાત કરીએ છીએ, તમારા મનમાં ખ્યાલ વિકસે એ રીતે. કાંઈ ભૂલ થઈ હોય આપતી વખતે તો તમને ખ્યાલ આવે. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? હવે જો આમાં કઈ દૃષ્ટિ અલગ પડે છે એવું નથી લખ્યું, એટલે એવું જ્યારે ન લખે ત્યારે આપણા માટે મુશ્કેલી વધે. એટલે હવે જોવાનું કેવું કે ભાઈ અહીંયા આ ત અને વ છે, તો જો ત પ્લસ વ પ્લસ અ, એટલે આમાં જોડાક્ષર છે, ત અને વ બે જોડાય છે, બરાબર. વ્યંજન પછી સીધો વ્યંજન આવે એ જોડાક્ષર હોય. હવે અહીંયા છે ને ક્ષ છે, અહીંયા ત્ર છે, અહીંયા ડ છે. તો આમ પહેલી રીતે આપણને કેવું લાગે ખબર? કે જોડાણ તો સારું આમાં જ અનુભવાય છે અને તમને દેખાય છે કે જોડાયેલું છે. અહીંયા તમને જોડાણ ન દેખાય, અહીંયા ન દેખાય. પણ જો જોડાક્ષરનો અભ્યાસ આપણે કર્યો છે એમાં આપણે સમજ્યા છીએ બરાબર કે આ ક્ષ છે એ ખરેખર ક પ્લસ શ પ્લસ અ એનાથી બનેલો છે. એટલે વ્યંજન પછી વ્યંજન આવ્યું તો આ પણ જોડાક્ષર છે. આ ત્ર છે એ ત પ્લસ ર પ્લસ અનો બનેલો છે, એટલે ત પછી ર છે એમાં જોડાક્ષર છે. અને ડ છે એ માત્ર ડ પ્લસ અનો બનેલો છે. એટલે જુઓ, આવું કોઈ પરીક્ષક પૂછી નાખે તો આપણું ધ્યાન પહેલાં શેમાં જાય ખબર છે? જો તમે ન ભણ્યા હો તો, જોડાક્ષર ન ભણ્યા હો તો તમને એમ ખબર પડે કે અહીંયા બે છે ત અને વ, અહીંયા એક છે, અહીંયા એક છે ને અહીંયા એક છે, એટલે જવાબ આવે એ ખ્યાલ આપણો ખોટો છે. કયો જવાબ આવશે? ડ, એટલે કે ડી.
ખ્યાલ આવે છે ને? જોડાક્ષરની વ્યાખ્યા તમે જો બરાબર સમજાશો તો તમને આમાં મુશ્કેલી નહીં પડે. ઓકે, હાલો. ત્યાર પછી પ્રશ્ન ક્રમ 3, નીચેનામાંથી કયા વિકલ્પમાં જોડાક્ષર નથી? આવા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાય છે મિત્રો, યાદ રાખજો. તો જોડાક્ષરની વ્યાખ્યા શું છે? વ્યંજન પછી વ્યંજન આવે તો આપણે એનું વર્ગીકરણ કરી નાખીએ એટલે આપણે ખબર પડશે. જો આ પ છે ને, તો પ પ્લસ રૂ પ્લસ થ પ્લસ વ પ્લસ ઈ, એટલે જો અહીંયા થ પછી વ છે તો આમાં જોડાક્ષર છે. આમ તમારે જોવાનું, વ્યંજન પછી સીધો વ્યંજન આવે ને વચ્ચે સ્વર ન હોય એટલે એ જોડાક્ષર હોય. પછી અહીંયા જુઓ, ક પ્લસ રૂ પ્લસ શ પ્લસ ઈ, તો અહીંયા ક છે પછી આ સ્વર છે. એટલે ઘણા એવું માને કે કૃપા લખ્યું હોય ને તો એમાં જોડાક્ષર છે, પણ યાદ રાખજો એમાં જોડાક્ષર નથી, કારણ કે આનો વિગ્રહ તમે કરો એટલે ક પ્લસ રૂ પ્લસ પ પ્લસ આ શબ્દ ભૂતકાળમાં પૂછાયેલો છે. પછી કૃપા થઈ નહીં, ન ખબર હોય તો મુશ્કેલી થાય, બરાબર યાદ રાખજો. એવો શબ્દ અહીંયા છે કૃષિ, તો જુઓ ક પછી અહીં સ્વર છે, અહીં શ છે, પછી પાછો સ્વર છે, એટલે વ્યંજન પછી સીધો વ્યંજન અહીંયા જેમ આવે છે એમ અહીં નથી, વચ્ચે સ્વરની હાજરી છે અને તમને સીધો ક્યાંય જોડાક્ષર દેખાતો નથી. આવું ક્યાંય હોય ને વૃષભ કે એવું ક્યાંય લખ્યું હોય તો આ જોડાક્ષર ન આવે. પણ પૃથ્વીમાં છે, પણ પૃમાં જોડાક્ષર નથી, પણ થ ને વ એ જોડાયેલા છે, બરાબર. હાલો, પછી શ્રીશ, તો આ શ્ર જોડાક્ષર છે, તમને ખબર છે, શ પ્લસ ર પ્લસ ઈ પ્લસ શ પ્લસ અ, બરાબર. તો જુઓ શ પછી ર વ્યંજન છે, યાનો દય, ય છે એ જોડાક્ષર છે, જ પ્લસ ન્ય પ્લસ આ પ્લસ ન પ્લસ ઓ પ્લસ દ પ્લસ અ પ્લસ ય પ્લસ અ. આ હું લખું છું એટલા માટે આપણે ધ્વનિ વર્ગીકરણ બાબતે પણ થોડો ખ્યાલ આવે. હાલો, તો અહીંયા જુઓ, જ પછી ન્ય છે, તો મિત્રો અહીંયા જોડાક્ષર છે, અહીંયા જોડાક્ષર છે અને અહીંયા જોડાક્ષર છે. જોડાક્ષરની વ્યાખ્યા હું ફરીવાર બોલું છું. સ્વરની મદદ વગર વ્યંજન સાથે વ્યંજન જોડાય એટલે બે વ્યંજન એકબીજાની સાથે હોય, વચ્ચે સ્વર ન હોય, એને જોડાક્ષર કહેવાય. અને એ જો તમને દેખાય છે, બરાબર, અને એટલે જવાબ આવશે બી. હાલો, ત્યાર પછી આપણે આ વાત કરી લઈએ. વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા લેવાનારી જુદી જુદી જે પરીક્ષાઓ છે એમાં એને ઉપયોગી થવાના હેતુથી અમે વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એપ્લિકેશન એ લોન્ચ કરી છે, બરાબર. અને હાલમાં સ્ટાફ નર્સની જે પરીક્ષા છે એમાં 100 ગુણનું પેપર આવે છે ગુજરાતીનું. 100 ગુણના પેપરમાં ભાષા છે 30 માર્કની, વ્યાકરણ છે એ 40 માર્કનું છે અને સાહિત્ય છે એ 30 માર્કનું છે. તો આના જે કુલ ટોટલ 100 ગુણ થાય છે એ 100 ગુણના આખા પેપરને આવરી લેતો કોર્સ એ અત્યારે અમે લોન્ચ કર્યો છે સ્ટાફ નર્સ માટે. એમાં ભાષાના 28 જેટલા લેક્ચર છે, વ્યાકરણના 100થી વધારે લેક્ચર છે અને સાહિત્યના 20થી વધારે લેક્ચરનું આયોજન છે, બરાબર. અને પ્લસ 10 લેક્ચર ઉમેરીશું એટલે સાહિત્ય ટૂંકમાં પરીક્ષાલક્ષી આખું સાહિત્ય જે કવર થઈ જાય એ રીતે વિદ્યાર્થીઓને સીધી પરીક્ષાલક્ષી માહિતી આપી શકાય એ રીતે. તો આ એપ્લિકેશન છે એ વિદ્યાર્થીઓનું મેરિટમાં વૃદ્ધિ થાય, તમારી જે સફળતાની જ્યોત છે એમાં દિવેલરૂપી ભૂમિકા ભજવી શકાય એટલા માટે લોન્ચ કરી છે. અત્યારે સ્ટાફ નર્સ માટેનો કોર્સ મૂકેલો છે. આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા લેવાનારી બધી જ પરીક્ષા આપનાર વિદ્યાર્થી માટે જનરલ કોર્સ છે એ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. બહુ થોડા સમયમાં એ અમે લોન્ચ કરવાના છીએ. પ્લે સ્ટોરમાંથી તમે આવા લોગાવાળી આપણી એપ્લિકેશન છે એને તમે ડાઉનલોડ કરજો. સમયાંતરે જ્યારે કોર્સ લોન્ચ કરશું ત્યારે એમાં અમે માહિતી મૂકીશું. બીજું, આ એપ્લિકેશનમાં ખૂબ પાયાથી શરૂ કરીને છેક સુધી તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે પરીક્ષા ખંડમાં પણ
આપણી એપ્લિકેશનના લેક્ચર છે, આપણી એપ્લિકેશનના જે ટેસ્ટ પેપરો છે એ તમને બરોબર ઉપયોગી થાય અને તમને એ વખતે પણ યાદ આવે કે આવું કંઈક અમે ભણેલા છીએ એવી સરળતાથી સાવ પાયાથી શરૂ કરીને અઘરામાં અઘરા ઉદાહરણો સુધી આપણે વાત કરીએ છીએ, બરાબર. અને મારો હેતુ છે એ વિદ્યાર્થીઓના મેરિટમાં વૃદ્ધિ થાય, એપ્લિકેશનને કારણે એના ઘેર દિવાળી થાય. તમે સમજો ને, તમને નોકરી મળે છે ત્યારે તમારા ઘેર દિવાળી હોય છે, બરાબર. તો એવા શુદ્ધ હેતુથી અને શુદ્ધ ભાવનાથી આ એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને એ મારો શુદ્ધ હેતુ છે એ જળવાઈ રહે તેનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે, બરાબર. આ એપ્લિકેશનમાં ભાષા, વ્યાકરણ અને સાહિત્યના મૂળ પાયાગત ખ્યાલોથી શરૂ કરી અને તમને છેક સુધી ઉપયોગી થાય એવી રીતે ખૂબ બધા ઉદાહરણો સાથે. તમે સમજો, લેક્ચરની સંખ્યા 150થી પણ વધારે છે અને લેક્ચર પાછા 10 મિનિટના 15 મિનિટને એમ નથી, બરાબર. મોટા મોટા લેક્ચરો છે અને એ રીતે આમ તમે ઓફલાઈન ભણતા હો એવી તમને અનુભૂતિ થાય એવી સરળતા સાથેનો આમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે જો આપનું ગુજરાતી નબળું હોય, ગુજરાતીના કારણે તમને મનમાં ડર રહેતો હોય તો આપ આ એપ્લિકેશનમાં જોડાશો. એમાં કેટલાક ડેમો લેક્ચરને એ મૂકવામાં આવ્યું છે. એ ડેમો લેક્ચરને એ તમે જોશો અને તમને અનુકૂળતા થાય કે ભાઈ આ અમને સમજાય છે, તો તમે અમારી એપ્લિકેશનમાં જોડાય અને તમારું ગુજરાતી છે એ વ્યવસ્થિત તમારે ગુણ આવે એ રીતે આખી તમારી તૈયારી થાય એ માટે તમને હું આમંત્રણ આપું છું. આપ એપ્લિકેશનમાં જોડાશો એટલે આપને નુકસાન નહીં થાય એની હું ખાતરી આપું છું. અને માનો કે એપ્લિકેશનમાં ભણતા તમને કોઈ પ્રશ્ન થાય તો એમાં બધી સુવિધા છે. હેલ્પલાઇનનો નંબર આપેલો છે, એ નંબર પરથી તમે ફોન કરી અથવા વોટ્સએપથી સીધી જ મારી સાથે વાત કરી શકશો. વિદ્યાર્થીને પડતી મુશ્કેલીમાં હું હંમેશા વિદ્યાર્થીની સાથે હોઉં છું અને એપ્લિકેશન તમે ખરીદો છો એટલે તમે મારા વિદ્યાર્થીઓ છો. આમ પણ કોઈનો ફોન આવે તો આપણે નાત, જાત કે નામ પૂછ્યા વગર ગુજરાતી ભાષા અંગે સીધી જ વાત કરતા હોય છે, કારણ કે મારું કામ ગુજરાતી ભાષાને ઉપર લઈ જવાનું છે અને ગુજરાતી ભાષામાં પરીક્ષામાં તમારે સારા ગુણ આવે એ પ્રકારનું છે. એટલે આપનું ગુજરાતી નબળું હોય, આપને ગુજરાતી વિષયમાં મુશ્કેલી પડતી હોય, તમે ઇંગ્લિશ મીડિયમમાંથી આવી રહ્યા હો, એન્જિનિયરિંગ ફિલ્ડ સાથે જોડાયેલો હો અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં આવ્યા હો, ગુજરાત સરકાર દ્વારા લેવાનારી કોઈ પણ પરીક્ષા તમારે આપવાની હોય અને તમને ગુજરાતીને લઈને મુશ્કેલી હોય તો ગુજરાતીમાં તમારે એપ્લિકેશન લીધા પછી સારા ગુણ આવશે એની ખાતરી હું આપું છું. ક્યાંય પણ તમને મુશ્કેલી પડે તો હું તમારી સાથે જોડાયેલો રહીશ. એટલે જો તમને ગુજરાતી વિષયમાં સારા ગુણ મેળવવા હોય તો તમે અમારી એપ્લિકેશનમાં આવજો. આપનું હાર્દિક સ્વાગત છે, બરાબર છે. એપ્લિકેશનમાં જે કંઈ અપડેટ હશે એપ્લિકેશનમાં જોડાયા પછી અમે તમને સમયાંતરે આપતા રહીશું. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. જે વ્યંજન સાથે રૂ જોડાય અને તેમાંથી કોઈ શબ્દ બને તો એ શબ્દ કેવો ગણાય? જો આ જરા અલગ પ્રશ્ન છે. હવે જો આપણે સ્વરની સંખ્યા છે ને 11 છે, એમાં આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. આ બધા સ્વરો છે ને એમાં રૂ અલગ પડે છે. શું કામ અલગ પડે છે? આ સ્વરો છે અને આપણી ગુજરાતી ભાષા છે એ સંસ્કૃતમાંથી ઉતરી આવી. એટલે સંસ્કૃતમાં છે ને આમ લખાતો હતો. ખ્યાલ છે ને તમને? આપણે લિપિ ભણ્યા છીએ. લિપિની વાત આપણે લેક્ચરમાં કરી છે, બરાબર. હવે લખાતો હતો એટલે શું કરવું પડ્યું કે ભાઈ આમ એકવાર પેન ઊંચી લીધી, 2 વાર પેન ઊંચી લીધી, 3 વાર અને 4 વાર પેન ઊંચી લીધી એટલે બન્યો. એ મર્યાદા દૂર કરી. એક પણ વાર પેન ઊંચી ન લેવી પડે. આપણે સરળતાથી લખી શકીએ. એટલે આપણા જે ભાષાવિદો છે, ગુજરાતી ભાષા ઉપર જેને પ્રેમ હતો એ લોકોએ આપણી લિપિમાં ફેરફાર કર્યો અને આપણને આવી સરળતા ઊભી કરી આપી, બરાબર. હવે તમને ખબર છે આ આમ લખાય છે, બરાબર. હવે તમને એ ખબર પડી ગઈ કે આ બધા છે એ સંસ્કૃતમાં જુદી રીતે લખાય છે. ઈ આમ લખાય છે, બરાબર. આ ઈ આમ લખાય છે. ખ્યાલ આવે છે ને? હવે આમ જુઓ, એમાં છે ને રૂ આમનમ જ લખાય છે. જુઓ, એક શું કર્યું, ઉપરથી શિરોરેખા દૂર કરી. એટલે રૂ છે ને મિત્રો એ સંસ્કૃતમાંથી કોઈ પણ પ્રકારના ફેરફાર વગર સીધો સ્વીકારી લીધેલો સ્વર છે. અને રૂ છે ને એનો ગુજરાતીમાં કંઈ ઉપયોગ નથી. અને એટલે આપણે જે બારાક્ષરીની વાત છે ને એમાં રૂનો સમાવેશ નથી. જુઓ,
તમને એવો પ્રશ્ન પૂછાયો 11 સ્વરમાંથી કયા સ્વરનો બારાક્ષરીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, આવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ છે રૂ. હવે તમને એ ખબર પડી ગઈ કે રૂ સંસ્કૃતમાં જેમ લખાય છે એ જ આકૃતિ સાથે ગુજરાતીમાં લખાય છે. સંસ્કૃતમાંથી બેઠે બેઠો રૂને ઉપાડી લેવામાં આવ્યું છે. રૂથી બનતા શબ્દો ગુજરાતીમાં નથી. હવે રૂથી બનતા શબ્દો ગુજરાતીમાં ન હોય તો એનો સીધો મતલબ એવો છે કે રૂથી બનતા શબ્દો એ બધા જ સંસ્કૃતના શબ્દો છે અને સંસ્કૃત શબ્દો જે આપણે ગુજરાતીમાં સ્વીકારવામાં આવ્યા છે એને આપણે આવા તત્સમ નામથી ઓળખીએ છીએ. આ આપણે શબ્દ ભંડોળની જ્યારે વાત કરીને ત્યારે બહુ વિસ્તૃત રીતે આનો અભ્યાસ કર્યો છે, બરાબર. સંસ્કૃતમાંથી કોઈ પણ પ્રકારના ફેરફાર વગર સ્વીકારી લેવામાં આવેલા શબ્દોને કયા શબ્દો કહેવાય તો કે તત્સમ શબ્દો કહેવાય. અને આ સ્વરના માધ્યમથી તમે સમજી શકો રૂને કોઈ પણ પ્રકારના ફેરફાર વગર સ્વીકારેલો છે. રૂથી બનતા તમામ શબ્દો છે સંસ્કૃત શબ્દો છે. સંસ્કૃત શબ્દોને બીજા આ નામથી ઓળખવામાં આવે છે. ક્લિયર? તો હવે જુઓ, અહીંયા જવાબ આવી ગયો, ગોતો. પહેલો ઓપ્શન રૂજુ છે. જો હવે કોઈને ખબર ન હોય ને એટલે પાછા એ આમ છે ને કે જે વ્યંજન સાથે રૂ જોડાય એમાંથી કોઈ શબ્દ બને. જે વિદ્યાર્થીઓ ભણ્યા જ નથી એને એમ થાય કે રૂજુ શબ્દો બનતા છે, બરાબર. એટલે છે ને ઘણીવાર પરીક્ષક છે એ ઉપર જે પ્રકારનો પ્રશ્ન હોય એને અનુરૂપ એક શબ્દ નીચે મૂકે અને એમાં વિદ્યાર્થી પોતાનો માર્ક ગુમાવતો હોય છે. આપણે માર્ક ગુમાવવાના નથી, માર્ક મેળવવાના છે અને એટલે આપણે પ્રશ્નો જુદી જુદી રીતે મૂક્યા છે, બરાબર. એટલે રૂજુ ન આવે, પછી તદ્ભવ ન આવે. તદ્ભવનો તમને ખબર છે શું? સંસ્કૃતમાંથી થોડા ફેરફાર સાથે. દાખલા તરીકે સૂર્ય, તો એમાંથી બનાવ્યું સૂરજ. સૂર્ય આપણે બોલવામાં થોડીક મુશ્કેલી પડે, એમાં જોડાક્ષર આવે, બરાબર. એટલે આ છે તદ્ભવ. પણ આ સૂર્ય છે એ સંસ્કૃતમાં આમ વપરાય અને ગુજરાતીમાં આમ વપરાય. શિરોરેખા દૂર કરીને એમનેમ સીધો શબ્દ સ્વીકારી લેવામાં આવ્યો હતો. એને કહેવાય શું કહેવાય તો કે તત્સમ અથવા તો સંસ્કૃત. પણ રૂથી બનતા બધા શબ્દો કેવા? દાખલા તરીકે પૃથ્વી, કૃપા, કૃષિ. હવે આમ તમને સમજાય ને, જેની નીચે આવી નિશાની હોય એની અંદર રૂ રહેલો હોય, બરાબર. મૃત્યુ, મૃગ. જો આ બધા શબ્દો છે એ રૂથી બનેલા છે. આવી નિશાની જેની નીચે હોય આવી નિશાની એની અંદર રૂ રહેલો હોય અને રૂ એ સંસ્કૃત છે અને રૂથી બનતા બધા શબ્દો સંસ્કૃત છે. સંસ્કૃત શબ્દોનું બીજું આ નામ છે. એટલે ઓપ્શનમાં જો અહીંયા તત્સમ છે, બરાબર. એટલે જવાબ આવશે સી. પછી આ તો નહીં આવે, આપણે સમજ્યા તદ્ભવ. સાંસ્કૃતિક છે એ પાછું ભૂલમાં ન લખાઈ જાય, બરાબર. સંસ્કૃત ઉપરથી ઉતરી આવે એટલે સંસ્કૃત એવો કોઈ ખ્યાલ મનમાં ન રહી જાય. રૂજુ પણ ન આવે. જવાબ આવશે સી. ક્લિયર? ઓકે, હાલો આગળ વધીએ. નીચેનામાંથી કયા શબ્દોમાં સ્વરયુક્ત મૂળાક્ષર નથી? સ્વરયુક્ત મૂળાક્ષર એટલે કેવા શબ્દો જેમાં રૂ જોડાયેલો છે? તેવા શબ્દોને સ્વરયુક્ત મૂળાક્ષરવાળા કહેવાય, બરાબર. એટલે અક્ષર ગણો તો પણ ચાલે. કેવી રીતે? દાખલા તરીકે ક છે તો એની અંદર ઉ છે તો કુ બને. આ સ્વરયુક્ત મૂળાક્ષર નથી. કની અંદર ઉ જોડાય અને આ કુ બને. આ સ્વરયુક્ત મૂળાક્ષર નથી. પણ કની અંદર રૂ જોડાય અને ક્રુ બને. જો આનો બારાક્ષરીમાં સમાવેશ નથી એટલે એને અલગથી નામ આપવામાં આવ્યું છે સ્વરયુક્ત મૂળાક્ષર. ખ્યાલ આવે છે? એટલે તમને આવું ક્યાંય દેખાય ને ક્યાંય પણ તો એ સ્વરયુક્ત મૂળાક્ષર હોય, બરાબર. ગ વત્તા રૂ. ગૃહસ્થ શબ્દ આપણે લખીએ તો ગૃહ પહેલાં આવે, બરાબર. ઘ વત્તા રૂ. ઘૃણા શબ્દ લખીએ તો એમાં રૂ આવે. તો ગૃહ, ગૃહ, આ ક્રુ એ બધા સ્વરયુક્ત મૂળાક્ષરવાળા છે, બરાબર. જેની નીચે આવી નિશાની હોય એની અંદર રૂ હોય ને રૂવાળા શબ્દો છે એ સ્વરયુક્ત મૂળાક્ષરોવાળા શબ્દો કહેવાય. તો જુઓ તમને આમ સીધી ખબર પડી જાય છે. અહીંયા છે તો એ સ્વરયુક્ત મૂળાક્ષરવાળો છે. અહીંયા છે સ્વરયુક્ત મૂળાક્ષરવાળો છે. અહીંયા છે સ્વરયુક્ત મૂળાક્ષરવાળો છે. શેમાં નથી? ત્રિનેત્ર, એમાં નથી. એટલે જવાબ આવશે બી, બરાબર. કયો વિકલ્પ ભૂલ ભરેલો છે? જો આવા સામાન્ય પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે જોડાક્ષરને લઈને, બરાબર. યાદ રાખજો ભૂતકાળમાં પૂછાય છે અને એટલે જ આમાં સમાવ્યા છે.
મને પછી એવી ટેવ નથી કે ભાઈ તમને આમ ખ્યાલ ન હોય એવો પ્રશ્ન કંઈક આમ કે જુદી રીતે બનાવીને હું તમારી સામે મૂકું, હું તમને આકર્ષું કે જો આવું તો મને એકને જ ખબર છે. નહીં નહીં મિત્રો, એવું નથી. એવું ક્યારેક કરવું પણ ન જોઈએ, કારણ કે વિદ્યાર્થી ગેરમાર્ગે દોરાય છે. એવો સાવ કોઈ નવો ખ્યાલ ને એમ નથી. આ બધા પૂછાયેલા છે. હા, એની સિસ્ટમ મેથડ એ થોડી આપણે બદલી હોય, બરાબર, થોડો ફેરફાર કર્યો એટલે તમે વધારે વિચારી શકો. ઓકે, તો જુઓ, ક પ્લસ શ એટલે ક્ષ એ જોડાક્ષર છે, બરાબર છે. ગ પ્લસ ન, જ્ઞ, જ્ઞ નહીં, ય બોલાય, ય. જ પ્લસ ય પ્લસ અ, બરાબર, ય. અને આપણે જે જ્ઞ બોલીએ છીએ ને એ ખોટું છે. જ્ઞ સંસ્કૃતમાં છે, ગુજરાતીમાં ય છે, ય એટલે યાન, બરાબર. યાન, વિજ્ઞાન, વિજ્ઞાન એમ બોલવું જોઈએ. આનું ઉચ્ચારણ જ ખોટું થાય છે અને આખા ગુજરાતમાં ખોટું થાય છે. એટલે હવે એ તો બહુ વ્યાપક છે, એટલે હવે એમ કાંઈ અટકાવી શકાય નહીં, બરાબર. અને આપણે પરીક્ષા દેવાની હોય ત્યાં તમારે ઉચ્ચારણ કરવાનું નથી, ત્યાં તમારે લેખિત પેપર આવે છે, એટલે એમાં જોઈને વિકલ્પ તમારે હોય એ યોગ્ય વિકલ્પ ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. એટલે ઉચ્ચારણનું બહુ કાંઈ સીધું મહત્ત્વ નથી, એટલે આપણે એમાં બહુ વાત નથી કરતા. પણ આ વિકલ્પ છે એ ભૂલ ભરેલો છે. જુઓ, બી. પછી ત પ્લસ ર એટલે ત્ર થાય, હ પ્લસ ર એટલે હર થાય. એ તમને ખ્યાલ છે, બરાબર. આ તમે યાદ રાખજો, આ પૂછાય છે. શબ્દ બંધારણની દૃષ્ટિએ કયો શબ્દ ખોટો છે? તો જોઈ લઈએ. સ્નેહાર્દ્ર એ બરોબર છે. એમાં આર્દ્ર એટલે ભીનું, સ્નેહથી ભીનું હોય ને એને સ્નેહાર્દ્ર કહેવાય, બરાબર. જો એનું ધ્વનિ વર્ગીકરણ આમ લાંબુ થશે. જુઓ, સ પ્લસ ન પ્લસ એ પ્લસ હ પ્લસ આ પ્લસ ર પ્લસ દ પ્લસ ર અને પ્લસ અ, પાછો એક ર છે. જો અહીંયા જે દેખાય ને એ, તો આ થયું સ્નેહ. તમે ધ્વનિ વર્ગીકરણ કરતી વખતે તમને ન ખ્યાલ આવે તો આવી રીતે છૂટું પાડીને નીચે લખતા જાઓ એટલે તમને ખબર પડે. આ થયો રેફ, બરાબર, અને આ થયું દ્ર. એટલે રેફ આની ઉપર આવી જાય. એ આપણે તમને સમજાવવા માટે મૂક્યું છે, બરાબર. તો એ પણ બરાબર છે. એ પછી તમિશ્ર, અહીંયા ઘણા સ્ત્ર સમજે છે. સ અને રનું જોડાણ છે, યાદ રાખજો. તો ત પ્લસ અ પ્લસ મ પ્લસ ઈ નાનો એટલે આમ કરવાનો, બરાબર. પ્લસ સ પ્લસ ર અને પ્લસ અ. આ યાદ રાખવાનું છે. સ્ત્ર છે, સ્ર આમ. સ્ત્ર નથી. જો આમાં બેમાં ફેર છે. સ છે એ આની અરે ર, આપણે આ પની અંદર આમ ર ઉમેરીએ ને એમ સની અંદર ર ઉમેરેલો છે. અને આ સ્ત્ર છે એટલે આમાં છે ને દૃષ્ટિભ્રમ થઈ જાય. ઉતાવળમાં વિદ્યાર્થીઓ આને સ્ત્ર સમજી બેસે, બરાબર. અને ક્યાંક ધ્વનિ વર્ગીકરણ કે એવું કરવાનું હોય ત્યારે તમે અહીંયા પછી ભૂલ કરો. એ ભૂલ ન થાય એની બરાબર કાળજી રાખવાની છે. ઓકે, આ નથી હો, એમ ચોકડી મારી છે. સામર્થ્ય, આનું ધ્વનિ વર્ગીકરણ કરીએ આપણે, એ તમારા માટે અગત્યનું છે. જુઓ, સ પ્લસ આ પ્લસ મ પ્લસ અ. હવે શું થશે? તમે બોલો ને, સામર્થ્ય. સામર્થ્ય એટલે ર છે ને થની પહેલાં બોલાય. જો રેફ યાદ કરો, આપણે જ્યારે લેક્ચરમાં ભણ્યા ત્યારે મેં તમને સમજાવ્યું છે કે રેફનો એક નિયમ છે. રેફ જે અક્ષરની પહેલાં આવે એ અક્ષરની ઉપર મુકાય. દાખલા તરીકે વર્ગ. પણ આર્ટ્સ, જો અહીંયા ખરેખર આની પહેલાં બોલાય છે, પણ આ ટ છે ને અર્ધો છે. કેવો છે? અર્ધો છે. તો અર્ધા અક્ષર ઉપર પાછો ક્યારે રેફ મુકાય નહીં. રેફના બે નિયમો. રેફ જે અક્ષર ની પહેલાં બોલાય એ અક્ષર ઉપર મુકાય, પણ અર્ધા અક્ષર ની પહેલાં બોલાવતો હોવા છતાં અર્ધા અક્ષર ઉપર ક્યારે મુકાય નહીં, એની પછીના અક્ષર ઉપર મુકાય. અને એટલે તમે અંગ્રેજીમાં પણ આ નિયમ લાગુ પડે છે. વર્ક્સ લખો તો આ ક ને સ બે જોડાયેલા છે, પણ રેફ અહીંયા આવશે. વર્ક્સ, વર્ક્સ એટલે રેફ છે ને આપણે આની પહેલાં બોલીએ છીએ ને, તેમ છતાં કની ઉપર મૂક્યો નથી, કારણ કે ક અર્ધો છે એ સની હારે જોડાયેલો છે. ખ્યાલ આવે છે? તો આનું ધ્વનિ વર્ગીકરણ તમને પૂછે ને તો એમાં ભૂલ કરે, અને એ ભૂલમાં જો તમે ભૂલી જાઓ તો મુશ્કેલી થાય. અહીંયા મ પછી બોલાય છે ર, એટલે ર છે ને અહીંયા આવશે. જો સામર્થ્ય, ર અહીંયા છે. પછી થ પ્લસ ય અને પ્લસ અ, બરાબર. હવે તમને જે ઓપ્શન આપ્યો ને એમાં એવું કરે, અહીંયા સુધી બરાબર છે. પછી અહીંયા સીધો આ થ લઈ લે અને પછી ર લખે અને પછી ય લખે અને પછી અ લખે. તો આપણને એમ થાય કે લખ્યું તો એમ જ છે, પણ ધ્વનિ વર્ગીકરણ છે ને તમને દેખાય એ ક્રમમાં નહીં.
બોલવાના ક્રમમાં છૂટું પડે, યાદ રાખજો, ભૂલ ન થાય ક્યારેય. દાખલા તરીકે આપણે એક શબ્દ લખીએ વર્ણ્ય, બરાબર, વર્ણ્ય, 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 એટલે આ રેપ છે એ ટૂંકમાં ર છે એ અણની પહેલાં બોલાય, એટલે વ પ્લસ અ પ્લસ ર પ્લસ અણ પ્લસ ય પ્લસ અ, આમ આવશે. અહીંયા રનું સ્થાન છે, પણ આપણે જો અણ પછી મૂકી દઈએ તો ખોટું. અને ધ્વનિ વર્ગીકરણમાં આ મુદ્દો સૌથી ડિફિકલ્ટ મુદ્દો છે, બરાબર, એટલે એ તમારે ખ્યાલ રાખવાનો છે. ઓકે, હાલો. ત્યાર પછી નૈઋત્ય શબ્દ છે ને એ ખોટી રીતે લખાયો છે, ખરેખર લખાય આ રીતે, નૈઋત્ય, અહીંયા રેફ આવે, બરાબર, એટલે જવાબ આવશે આ. શબ્દ બંધારણની દૃષ્ટિએ કયો શબ્દ ખોટો છે, તો નૈઋત્યની જોડણી પણ તમને પરીક્ષામાં ઘણીવાર પૂછાય ત્યારે તમારે આ રીતે લખવાની છે. ક્લિયર? હાલો, નૈઋત્યનું ધ્વનિ વર્ગીકરણ કાંઈ જરૂરી નથી એટલે આપણે લખતા નથી, સીધું દેખાય એ રીતે છે, કારણ કે શબ્દ ખોટો છે, સાચો શબ્દ આ છે, બરાબર. તેમ છતાં ઉભરણ કરી નાખીએ. આટલું કર્યું છે તો હું ન પ્લસ આઈ પ્લસ રેપ છે, નૈઋત્ય, અને બોલીએ છીએ પાછું ત્યાં જ તે, એટલે ત્યાં જ મૂકાશે, પ્લસ ર પ્લસ રૂ પ્લસ ત પ્લસ ય પ્લસ અ. હાલો, ક્લિયર? જવાબ આવશે ડી, યાદ રાખજો. ધ્વનિશાસ્ત્ર, આ શબ્દમાં કેટલા ધ્વનિ રહેલા છે? હાલો, એનો ઉકેલ તો કેવી રીતે આવે? છૂટું પાડવાથી. ધ પ્લસ વ પ્લસ અ પ્લસ ન પ્લસ ઈ, નાનો ઈ છે એટલે આમ કરવાનું, પ્લસ શ પ્લસ આ પ્લસ સ પ્લસ ત પ્લસ ર અને પ્લસ અ. જો આમ પણ આપણે ગોઠવીએ એટલે તમને શાસ્ત્ર. જો ધ્વનિશાસ્ત્ર એ થઈ ગયું. હવે ગણો કેટલા ધ્વનિ રહેલા છે. એટલે ધ્વનિઓમાં સ્વર અને વ્યંજન બેનો સમાવેશ થાય. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 11 છે ડી. આ સીધો જવાબ છે, બરાબર. હાલો, ત્યાર પછી ધ્વનિની સંખ્યા બાબતે કયો વિકલ્પ અયોગ્ય છે? જો આ થોડો લાંબો પ્રશ્ન થાય, આમાં તમારે થોડીક વાર પણ લાગે, એટલે ઘણીવાર પેપર સેટર આવા પ્રશ્નો મૂકી દે, બરાબર. અને માનો કે એક આમાંથી મૂકે છે તો કોઈ સવાલ નથી, આગળનો પ્રશ્ન જોઈએ એમ. પણ હવે જોઈએ આપણે સ્ક્રિપ્ટ, આપણે છૂટું પાડીએ, સ પ્લસ ક. હવે અહીંયા તમને જે આ ર છે ને એ દેખાવો જોઈએ. જો અહીંયા સ્ક્રિપ્ટ છે એટલે પ્લસ ર, સ્ક્રી અહીંયા ઈ, આ થયું સ્ક્રી, પછી પ, પછી ટ અને પછી અ, સ્ક્રિપ્ટ. અને ધ્વનિ વર્ગીકરણમાં વ્યંજનો છે એ બધા હલંત આવે, આટલું યાદ રાખજો. સ્વર ક્યારેય હલંત હોય નહીં, બરાબર. એટલે વ્યંજનોમાં જો તમારે નીચે હલંતની નિશાની કરવાની, અને સ્વરમાં આપણે નથી કરતા. પછી આને છૂટું પાડી દે, સ્તુતિ પ્રિય, સ પ્લસ ત પ્લસ ઉ, સ્તુ, ત પ્લસ ઈ, સ્તુતિ, પ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ય પ્લસ અ, સ્તુતિ પ્રિય, બરાબર. વ્યર્થ, વ પ્લસ ય પ્લસ અ પ્લસ ર પ્લસ થ પ્લસ અ. વ્યર્થ ઉપર રેપ છે અને એની પહેલાં બોલાય છે, આની પહેલાં, થની પહેલાં, બરાબર. ત્યાર પછી પ્રક્ષાલન, પ પ્લસ ર પ્લસ અ પ્લસ ક પ્લસ શ. હવે તમને ખ્યાલ આવવો જોઈએ, ક્ષ આનો બનેલો છે, પ્લસ આ, પ્રક્ષા થયું, પ્લસ લ પ્લસ અ પ્લસ ન પ્લસ અ. હવે આપણે ગણી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. પ્રક્ષાલન, બરાબર. વ્યર્થ, આ ર છે, ટ ન સમજતા ને.
સ્તુતિ પ્રિય સ્ક્રિપ્ટ ભૂલ નથી થતી ને એટલા માટે આપણે જોઈ લઈએ છીએ 1 2 3 4 5 6 ને 7 સામે 7 લખેલું છે જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10 સામે 10 લખેલું છે જુઓ 1 2 3 4 5 6 સામે 5 લખેલું છે હજી આ જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 લખેલું છે તો જવાબ આવશે સી વ્યર્થ. હવે આમાં મુશ્કેલી શું જો તમને સમજાવું અહીંયા 10 લખ્યું હોય અહીંયા 10 લખ્યું એટલે પરીક્ષાર્થીની માનસિકતા કેવી હોય કે આ બે એક સરખા છે ને એટલે એમાંથી એક ખોટું છે એટલે એક તો પહેલાં ના મળે મહેનત કરવા સમજો અને તમને છેતરવા માટે પેપર સેટરનું કામ એવું છે તમારા માર્ક કેમ વધારે ગુમાવો તમે બરાબર અને તમારી બૌદ્ધિક જે ક્ષમતા છે ભણ્યા પછી અને જો આ બધું આપણે ભણી ગયેલા છીએ અને આપણે છેક પાયાથી શરૂ કરીને તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે આ જોડાક્ષર અને ધ્વનિ વર્ગીકરણ એ ભણતા હતા ત્યારે આપણે સરળ શબ્દ પહેલાં લખ્યો હતો આનું ધ્વનિ વર્ગીકરણ બરાબર અને પછી છેક સુધી આપણે ગયા હતા વિસર્ગવાળા શબ્દો સુધી ખ્યાલ છે ને તમને ક્લિયર એટલે એક તો પહેલાં આ 2 છે તો તમને એમ થાય કે 2માં 10 છે એટલે એકમાં તો ન આવતું હોય બરાબર અને પછી અહીંયા જો 1 અને 2 અને ઉપર રેફ એટલે નાનો એવો શબ્દ છે તો ત્યાંય તમારું મન ન માને કે આમાં તો 5 જ હોય ને નાનો એવો શબ્દ છે તો પણ તેમ છતાં જો એનું વર્ગીકરણ કરો છો તમને ખબર પડે છે કે એમાં 6 ધ્વનિ છે એટલે આવી ભૂલ થાય નહીં. હું તમને ભય સ્થાનો સાથે એટલા માટે કહેતો જાઉં છું પેપર સોલ્યુશન એને કહેવાય પેપરમાં જે પ્રશ્ન આવે ત્યારે એમાં તમે કેવી રીતે વિચારો છો અને એ વિચારધારા કઈ રીતે ખોટી છે એનો પણ તમને ખ્યાલ આવવો જોઈએ બરાબર. હાલો આગળ વધીએ. આનો જવાબ ડી હો એટલે સોરી સી યાદ રાખજો વ્યર્થ. નીચેનામાંથી 3 વિકલ્પમાં ધ્વનિની સંખ્યા સમાન છે એક વિકલ્પ જુદો પડે છે શોધો. લાંબો પ્રશ્ન છે હો એટલે મહેનત કરી લેવી પડે બરાબર. જુઓ ત પ્લસ ર પ્લસ ર પ્લસ ઈ પ્લસ ક પ્લસ આ પ્લસ લ પ્લસ અ ત્રિકાલ પ્લસ ય જ પ્લસ ય પ્લસ આ પ્લસ ન પ્લસ ઈ બરાબર. જુઓ અહીંયા થયું ત્રી થયું કા થયું લ થયું ગયા અને ની. આ છે ને તમને જો મુશ્કેલી પડે ને તો તમારે આ રીતે છૂટું પાડવું તો તમને અનુકૂળતા રહેશે બરાબર. ત્યાર પછી ગૃહ વ્યવસ્થા એટલે ગ પ્લસ રૂ પ્લસ હ પ્લસ અ ગૃહ વ પ્લસ ય પ્લસ અ વ્ય પ્લસ વ પ્લસ અ પ્લસ સ પ્લસ થ પ્લસ આ બરાબર ગૃહ વ્યવસ્થા. ત્યાર પછી ગૃહસ્થાશ્રમ ગ પ્લસ રૂ પ્લસ હ પ્લસ અ પ્લસ સ પ્લસ થ પ્લસ આ ગૃહસ્થા ગૃહસ્થા. શ્રમ શ આ યાદ રાખજો પ્લસ ર પ્લસ અ નો શ્ર બને પ્લસ મ પ્લસ અ. ત્યાર પછી પૃથક્કરણ પ પ્લસ રૂ પ્લસ થ પ્લસ અ પ્લસ ક પ્લસ ક પ્લસ અ આવશે પ્લસ ર પ્લસ અ પ્લસ અણ પ્લસ અ. હાલો હવે જોવાનું છે કે 3 શબ્દો છે ને એની ધ્વનિની સંખ્યા સમાન છે. આવો પ્રશ્ન જ્યારે તમને પૂછે ને ત્યારે તમારે બધાનું ધ્વનિ વર્ગીકરણ કરવું પડે તમારો સમય બગડે બરાબર. ન પૂછે તો પણ આ જે બધા શબ્દો છે ને ધ્વનિ વર્ગીકરણ માટે પાછા અગત્યના છે કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક જોડાક્ષર ને એ બધું છે સ્વરયુક્ત મૂળાક્ષર ને એટલે તમને ઉપયોગી થાય બરાબર. હવે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આમાં 12 છે
1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આમાંય 12 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આ ત્રણેયમાં 12 છે. નીચે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આમાં એકમાં 11 છે. બરાબર, એટલે જવાબ આવશે ડી. ખ્યાલ આવે છે ને મિત્રો? બરાબર. આવો લાંબો પ્રશ્ન પૂછાય તો આપણી ખૂબ કસોટી થાય, ન પૂછાય તો પણ હું ફરીવાર કહું છું કે આ બધા શબ્દો એ ધ્વનિ વર્ગીકરણ માટે અગત્યના છે. બરાબર, હાલો ક્લિયર, આગળ વધીએ. કયા વિકલ્પમાં જોડાક્ષરો ખોટી રીતે જોડવામાં આવ્યા છે? હવે આપણે જોડાક્ષર ભણ્યા છે એટલે આપણને ખબર છે. બરાબર, જો પેલું પન્નાલાલ છે ને બે રીતે લખાય. એક તો આમ લખાય પન્નાલાલ, પછી આમ ઉપર નીચે ન કરીને. તમે મોટા ભાગે આ રીતે જોતા હશો ક્યાંક. બરાબર, તો એ બંને શબ્દો સાચા છે. ત્યાર પછી દ્વારકેશ અને આ શબ્દ સાચો છે શ્વસનતંત્ર. બરાબર, સિદ્ધરાજ છે ને જો એ ખોટું છે. સિદ્ધ આમ આવે, સિદ્ધરાજ સાચું આ છે. બુદ્ધિશાળી હમણાં આપણે વાત કરી, બુદ્ધિ એમાં દ સાયલેન્ટ રીતે બોલાય એટલે દ ની હારે આ ધ જોડાય, બુદ્ધિશાળી. અને આહ્લાદક નહીં, આહ્લાદક, એટલે આહ્લાદક તમારે આમ લખવું હોય ને આવી રીતે તો પણ લખી શકાય, અને વિકલ્પે આમ પણ લખી શકાય. જુઓ, પણ આમાં તમારે આ આકૃતિ બનાવવી પડે. આ આકૃતિ કરવા જતા જો કોઈ વિકૃતિ થઈ જાય હોય તો તમારે આ રીતે લખવાનું. બરાબર, ઘણા છે ને પછી હાથ વળે નહીં એટલે કંઈક જુદું થઈ જાય. અને તમારે કાંઈ લેખિત પરીક્ષા નથી, લેખિત આપવાની થાય ભવિષ્યમાં, ત્યારે યાદ રાખજો. હાલો, પછી અદ્ધર સદ્ધર અને પેલું પન્નાલાલ. તો જો અહીંયા પન્નાલાલ લખેલું છે, અહીંયા લખેલું છે, એટલે તમને એમ થાય કે આ ખોટું છે. તમને એ ખબર પડી જાય કે બે રીતે લખાય છે. બરાબર, ઓકે. અને આમાં તો એવું હોય કે એક શબ્દ ખોટો છે એ તમને ખબર પડી જાય એટલે આખો વિકલ્પ તમને આવડી જાય. બરાબર, પછી આ પણ બરાબર છે. જો અહીંયા બે ત છે, યાદ રાખજો. આ બંધારણ, ઓકે. અને વર્ણ, એમાં અણ ઉપર રેફ નથી કારણ કે અણ અડધો છે, ન બોલાય. એની આપણે હમણાં વાત કરી હતી. ક્લિયર? તો મિત્રો આ ત્રણ શબ્દો ખોટા છે, સાચા શબ્દો એ લખ્યા છે. આહ્લાદક બે રીતે લખાય છે, એ તમે યાદ રાખજો. જવાબ આવશે બી. બરાબર, હાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી કયા વિકલ્પમાં ધ્વનિ વર્ગીકરણ અયોગ્ય છે? એટલે જોઈ લઈએ ફટાફટ. હવે સ્તબ્ધ, સ ત અ એટલે સ્ત, બ ધ અ એટલે બધ. બરાબર, ઓકે. શ્રોત, જો અહીંયા ખોટું છે. અને આમાં તમારે ભૂલ થાય. જો એક વસ્તુ સમજી લેજો, આ આપણે વાત કરેલી છે. સ્ત્રોત શબ્દ છે ને એવો શબ્દ ગુજરાતીમાં ક્યાંય નથી. બરાબર, તો સાચો શબ્દ કયો છે? સ્રોત. હવે સ્રોતનું ધ્વનિ વર્ગીકરણ કયું થાય? સ પ્લસ ર, અને અહીંયા સ્રોત આપેલો છે સામે, સ પ્લસ ર પ્લસ ઓ, એટલે આ થયું સ્રો, અને પ્લસ ત પ્લસ અ, આમ છે. આ શબ્દ નથી, આ શબ્દ છે સ્તોત્ર. એ આપણે ઓલી ભગવાનને માતાજીની જે સ્તુતિઓનો સંગ્રહ હોય ને એને માટે આ શબ્દ વપરાય છે. એટલે આ શબ્દ સાચો છે, આ શબ્દ ખોટો છે. બરાબર, એટલે યાદ રાખવાનું છે. તો અહીંયા જ ભૂલ છે. જો અહીંયા ત છે અને અહીંયા તમને દૃષ્ટિભ્રમ થઈ જાય. અને તમે શું સમજો? સ્ત્ર સમજી લો. એટલે સ્ત્ર સમજી લો એટલે તમને આ સાચું જ લાગે, સ્ત્રોત. પણ આવો શબ્દ જ નથી, અને આ શબ્દ ત્યાં પાછો લખ્યો નથી, લખ્યો છે આ. પણ આપણે વંચાય આ, અને એ ભયસ્થાન છે પરીક્ષામાં. જો આ તમને વંચાય તો મુશ્કેલી. બરાબર, એટલે સ અને એની અંદર ર નાખો એટલે આ સ્ત્ર થાય, અને સ્ત્રી લખો ત્યારે આ સ્ત્ર એ બોલાય. બરાબર, એટલે આ બેમાં તફાવત છે. આ સ્ત્ર છે, આ સ્ત્ર છે. હાલો ત્યાર પછી સન્માર્ગ, સ વત્તા અ ન મ આ ર ગ અ, એ બરોબર છે. દ્યુલોક એટલે સ્વર્ગ થાય, દ પ્લસ ય. જો આ દ્યનું યાદ રાખજો, આપણે હમણાં વાત કરી, દ પ્લસ ય પ્લસ ઉ, લ ઓ ક અ, ઓકે. એટલે જવાબ આવશે બી. હાલો ત્યાર પછી ધ્વનિ વર્ગીકરણ અંગે અયોગ્ય વિકલ્પ શોધો. ઓકે, હાલો જોઈએ. પ્રજોદ્ધાર, પ પ્લસ ર પ્લસ અ જ ઓ, પ્રજોદ્ધા, ધાર, દ ને ધ છે, ધા ર અ, બરાબર છે. સામર્થ્ય, સ આ મ અ ર,
અહીંયા જ બોલાય ને સામર્થ્ય, એટલે ર અહીંયા જ બોલાય, કારણ કે એ ભલે લખાય ઉપર પણ એ બોલાય સામર્થ્ય. એટલે આ થ અર્ધો છે એટલે એના ઉપર ન મુકાય, એટલે મૂક્યો છે એ ઉપર, પણ ધ્વનિ વર્ગીકરણના ક્રમમાં અહીંયા આવે. એટલે જો આવું પાછું હોય ત્યારે આપણને એમ થાય ર ખોટી જગ્યાએ છે, એવું આપણા મનમાં થાય. પરીક્ષા આપતી વખતે તમારી માનસિક સ્થિતિ છે ને જુદી હોવાની. એટલે અત્યારે તો તમે બરાબર સમજ્યા છો, ક્લાસમાં તો બધું આપણે આ વાત કરી લીધી છે લેક્ચરમાં, બરાબર. તેમ છતાં અત્યારે હું રિપીટ કરું છું. એટલે ર થ ય અ એ બરાબર છે. સ્ત્રી પાત્ર સ ત ર ઈ એટલે સ્ત્રી, પ આ ત ર અ એ બરાબર છે. કટાક્ષ ક અ ટ આ ક્ષ, અહીંયા ભૂલ છે મિત્રો. જો આ ક્ષ છે ને એ સીધો ન લખી શકાય. ક પ્લસ અ પ્લસ ટ પ્લસ આ પ્લસ આ ક્ષ છે એની અંદર ક પ્લસ શ પ્લસ અ આમ હોવું જોઈએ. પણ આની અંદર જોડાક્ષર છે કે નહીં એ તમને ન ખબર હોય તો તમને આ બરાબર લાગે કે ક છે પછી ટ આ એટલે ટા એટલે ટ આ છે અને ક્ષ તો બરાબર જ છે. તો આપણું ધ્યાન અહીંયા વયું જાય કે આમાં લોચો છે, આ ર છે ને એ જુદી જગ્યાએ મૂક્યો છે, એમ કરીને ખોટો વિકલ્પ પસંદ થઈ જાય. એટલે આ ભયસ્થાન છે, બરાબર યાદ રાખજો. રેફ અંગે આપણે બહુ વ્યવસ્થિત વાત કરેલી છે, તમને યાદ છે, પણ તેમ છતાં ભૂલાય નહીં. ઓકે, હાલો પૂરું. હવે આગળ ઉભા રહ્યો, જવાબ આ આવશે ને કટાક્ષ. ક્લિયર? હાલો હવે પૂરું. નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે? જુઓ, આની સામે એની વિગત આપેલી છે, એટલે પહેલાં છૂટું પાડી દઈએ તો જ ખબર પડશે. ત પ્લસ વ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ત પ્લસ અ તોરી ત, બરાબર. ત્યાર પછી મુદ્દલ તો મ પ્લસ ઉ, ત્યાર પછી દ પ્લસ દ પ્લસ અ પ્લસ લ પ્લસ અ, સ્પષ્ટ સ પ્લસ પ, સોરી પ્લસ અ પ્લસ શ પ્લસ ટ પ્લસ અ, સ્પષ્ટ સ્પષ્ટ વ પ્લસ રૂ પ્લસ શ પ્લસ ટ, વૃષ્ટિ પ્લસ ઈ, બરાબર. તો આ ત્વરિતમાં 4 વ્યંજન અને 3 સ્વર છે. તો વ્યંજન 1 2 3 અને 4 વ્યંજન છે. જો 1 2 3 અને 4 જે હલંત હોય બધા વ્યંજન હોય એવું તમને કીધેલું છે. અને 1 2 અને 3 સ્વર છે એટલે એ યોગ્ય છે. મુદ્દલમાં 4 વ્યંજન છે અને 3 સ્વર છે. 1 2 3 4 વ્યંજન છે. જો અહીંયા હલન છે ને 1 2 3 અને 4, અને સ્વર જુઓ 1 2 અને 3, એટલે એ બરાબર છે. સ્પષ્ટમાં 4 વ્યંજન અને 2 સ્વર, 1 2 3 અને 4, 4 વ્યંજન છે અને 2 સ્વર છે, 1 અને 2 સ્વર છે, એ બરાબર છે. વૃષ્ટિમાં 4 વ્યંજન અને 3 સ્વર, વૃષ્ટિમાં 1 2 અને 3 વ્યંજન છે. કેટલા? 3 વ્યંજન, અને સ્વર કેટલા છે? 1 અને 2, એટલે આ વિકલ્પ ખોટો છે. ખ્યાલ આવે છે ને? જો આ રીતે પૂછી શકે, યાદ રાખજો. આમાં છે ને આ મુદ્દામાં તમારું બધું જ માપ નીકળી જાય એવા પ્રકારના પ્રશ્નો છે. જુદા જુદા એંગલથી પૂછ્યા છે એટલે બધી જ તમને ખબર પડી જાય, બરાબર. એટલે જવાબ આવશે ડી. ધ્વનિની સંખ્યા યોગ્ય રીતે દર્શાવે હોય તેવો વિકલ્પ કયો છે? જો અહીંયા શું લખ્યું છે? યોગ્ય રીતે. એટલે આપણે અત્યાર સુધી અયોગ્યની વાત કરી હોય ને, હવે પેપરમાં પણ આવું આવે. એક આરે 2-3 પ્રશ્નો હોય, નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે, અયોગ્ય છે, અયોગ્ય છે, પછી પાછો એવો પ્રશ્ન હોય કયો યોગ્ય છે. એટલે આપણા મનમાં ઓલું અયોગ્ય ઘૂસી ગયું હોય, અને આમાં યોગ્ય લખ્યો એટલે અયોગ્ય તો પાછો સૌથી પહેલો જ આપ્યો, એટલે એ સીધો તમે જુઓ એટલે તરત તમને એમ થાય ઓહો જવાબ જડી ગયો, બરાબર. ઉતાવળ નહીં કરતા. અમે જ્યારે અહીંયા અમારા ક્લાસમાં ઓફલાઈન બેચમાં જ્યારે આ બધા પેપરો લઈએ ને, ટેસ્ટ લઈએ, ત્યારે હું આંટો મારતો હોઉં, વિદ્યાર્થીઓ એક્ઝામ આપતો હોય ને ત્યારે. તો કેટલાક વિદ્યાર્થીઓ શું કરે ખબર? આ સૂચના વાંચે ને આની નીચે લીટી કરી નાખે, એટલે એને ખબર રહે કે મારે આ ગોતવાનું છે. એટલે તમે એવું કરી શકો છો, બરાબર. એની નીચે સેજ લીટી કરી નાખો એટલે તમને ખબર રહે કે યોગ્ય ગોતવાનું છે, બરાબર ને. એટલે એ જરાક જોજો.
હાલો જુઓ, આ પ્રાંત છે ને એના ઉપર અનુસ્વાર છે. અનુસ્વાર કેવો છે? તો કે તીવ્ર અનુસ્વાર છે. તીવ્ર અનુસ્વારવાળા શબ્દોનું ધ્વનિ વર્ગીકરણ કરીએ ત્યારે એ તીવ્ર અનુસ્વારની બદલે જે અનુનાસિક વપરાય એને તમારે લખવો જોઈએ. એટલે તમારે આમ લખવાનું પ્રાંત, અને છૂટું આને પાડવાનું પ પ્લસ ર પ્લસ આ આપણે શીખેલા છે હો. પ્લસ ન પ્લસ ત પ્લસ અ. એટલે ટેસ્ટમાં એવું છે બધું આપણે શીખેલા જ છે, યાદ રાખજો, કોઈ પણ મુદ્દો બાકી નથી. અને ટેસ્ટમાં જે પેપરો છે, ટૂંકમાં ટેસ્ટમાં આ જે પ્રશ્નો છે એ લેવલે શીખેલા છે, બરાબર. હાલો, ત્યાર પછી બંદર માથે પણ તીવ્ર અનુસ્વાર છે, જો બ માથે, એટલે એને આમ છૂટું પાડવાનું. આ શબ્દને આ અનુસ્વાર છે એની બદલે અનુનાસિક લખવાનું. બ પ્લસ અ પ્લસ ન પ્લસ દ પ્લસ અ પ્લસ ર પ્લસ અ. ત્યાર પછી મહત્વ, જો અહીંયા છે ને આ પાંખડું છે, એટલે ત ઉપર એવું પાંખડું હોય ને ત્યાં બે ત હોય, એ તમને ખ્યાલ છે. મ પ્લસ અ પ્લસ હ પ્લસ અ પ્લસ ત પ્લસ ત પ્લસ વ પ્લસ અ. પછી ચ પ્લસ ઈ પ્લસ હ પ્લસ ન પ્લસ અ, બરાબર. હવે યોગ્ય હોય એવો વિકલ્પ આપણે ગોતવાનો છે. એટલે જુઓ, 1 2 3 4 5 અને 6, અહીંયા 6 છે તો આ યોગ્ય છે. હવે પાછા નીચેના જોઈ લઈએ. 1 2 3 4 5 6 ને 7, એટલે અહીંયા 6 છે એટલે અયોગ્ય છે. 1 2 3 4 5 6 7 અને 8, એટલે આ યોગ્ય છે કારણ કે અહીંયા 7 છે અને અહીંયા 8 છે. અહીંયા લખતા પણ જઈએ, 7 8 1 2 3 4 ને 5, તો ત્યાં 4 છે પણ અહીં કેટલા છે? 5 છે. હવે પ્રશ્ન શું થાય ખબર છે? આ પ્રાંત છે ને એ 2 અક્ષરનો શબ્દ છે, એટલે તમને એમ થાય કે ઓહો, 2 અક્ષરના શબ્દમાં તો 6 ક્યાંથી હોય? એટલે આપણે છૂટું પાડ્યા વગર જો નિર્ણય કરીએ, અથવા છૂટું પાડવામાં તમને એ ન ખબર હોય કે આ ન છે એ આ રીતે આવે, તો મુશ્કેલી થાય, બરાબર. એટલે એટલું તમે બરાબર યાદ રાખજો. જવાબ આવશે એ. હાલો, પ્રશ્ન ક્રમ 16. શ્રીમદ આ શબ્દમાં કેટલા ધ્વનિ છે? શ પ્લસ ર પ્લસ ઈ, મોટો ઈ છે, પ્લસ મ પ્લસ અ પ્લસ દ. હવે દ હલંત છે, હલન છે એટલે એના પછી અ આવશે નહીં. પાઠ્યપુસ્તકમાં ધ્વનિ વર્ગીકરણનો ખોટો ખ્યાલ છે હો, બરાબર યાદ રાખજો. પાઠ્યપુસ્તકમાં ખોટો ખ્યાલ છે, ભૂલ ભરેલો છે. આપણી વ્યાકરણ વિહાર બુકમાં મેં સ્પષ્ટતા કરી છે કે ધ્વનિ વર્ગીકરણ અંગે વિદ્વાનોમાં જુદો જુદો મત પ્રવર્તે છે. આપણે કોઈની ટીકા કરવાનો અધિકાર નથી, અને એટલા આપણે મોટાઈ નથી, અને એવું કરવું જોઈએ પણ નહીં, બરાબર છે. પણ મેં ગુજરાતમાં કેટલાક ભાષાવિદોનો સંપર્ક કર્યો અને પછી એ લખ્યું છે. વ્યાકરણ વિહારમાં હું જ્યારે લખું ત્યારે પૂરી સભાનતા સાથે લખું છું, કોઈની ટીકા કરવાનો અર્થમાં નથી, પણ એવું આપણે એક બોક્સમાં લખેલું છે કે આ મુદ્દામાં જૂના અને નવા પાઠ્યપુસ્તકોમાં વિસંગતતા જોવા મળે છે, એટલે શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે આપણે લખ્યું છે, બરાબર. ઓકે, તો જુઓ, 1 2 3 4 5 અને 6, તો આ થયું શ્રી, આ થયું મ, અને આ થયો દ, બરાબર. અને 6 ઓપ્શન સી, જવાબ આવશે સી. ક્ષુપ શબ્દનું બંધારણ જણાવો. ક્ષુપ શબ્દનું બંધારણ તમારે છૂટું પાડવું હોય તો ક પ્લસ શ પ્લસ ઉ પ્લસ પ પ્લસ અ. આ થયું ક્ષુ, આ થયું પ. હવે આ વ્યંજન છે ક, શ વ્યંજન છે, પછી સ્વર છે, પછી વ્યંજન છે, પછી સ્વર છે. તો વ્યંજન વ્યંજન, તો વ્યંજન છે ક, શ વ્યંજન છે, પછી સ્વર છે ઉ, પછી વ્યંજન છે, અને પછી સ્વર છે. એટલે જવાબ આવશે બી. જો આવો પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયા છે હો, બરાબર. જો અહીંયા તે વ્યંજન વ્યંજન છે, પણ પછી અહીં 2 વાર સ્વર છે. સ્વર પછી સ્વર કોઈ દિવસ ના આવે, એટલું યાદ રાખજો, કોઈ દિવસ ના આવે, બરાબર. હાલો, આગળ વધીએ. કે આ શબ્દનું ધ્વનિ વર્ગીકરણ અયોગ્ય છે. આંખ, તો આંખ, આંખ, આ માથે જે અનુસ્વાર છે ને એ કોમળ છે. કોમળ અનુસ્વાર હોય ને ત્યારે વચ્ચે તમારે અનુનાસિક લખવાનો રહેતો નથી. આંખ ન બોલીએ આપણે, આંખ બોલીએ. દાખલા તરીકે ઊંટ, 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 બરાબર, ઊંટ, ઊંટ. તો રણમાં મને ઊંટ મળ્યું, મેં
ઊંટ જોયું એમ ના આવે. ટ એમ બોલાય. તો આનું ધ્વનિ વર્ગીકરણ આમ જ થાય, બીજું કાંઈ ન થાય. ટ અ. પછી ઝૂંપડી, ઝૂંપડી, આ કોમળનો સ્વાર છે. ઝૂંપડી, અમારી ઝૂંપડી એમ ન બોલીએ. દીર્ઘ છે. ઝૂંપડી. તો જ પ્લસ અહીંયાનો સ્વાર કરી દેવાનો. પ્લસ પ પ્લસ અ પ્લસ ડ પ્લસ ઈ. બરાબર? એવી રીતે થાય. તો આ બરાબર છે. પછી અંતર, આનામાંથી તીવ્રનો સ્વાર છે અને અંતરને લખાય આ રીતે. અનુસ્વાર ઉપર તમે ન કરો તો છૂટું આ જ પડે, કારણ કે વચ્ચે તમે ન બોલો છો. અને ધ્વનિ વર્ગીકરણમાં શું હોય, તમે જે બોલો છો એ તમારે એમાં લખવું પડે. બરાબર? છૂટું પાડતી વખતે. તો અ પ્લસ ન પ્લસ ત પ્લસ ર પ્લસ અ. આંખ એ બરાબર છે, કારણ કે આ ઉપર જે અનુસ્વાર છે કોમળ છે એટલે એના ઉપર જ મૂકી દીધો. અંતરમાં પણ બરાબર છે. મંત્ર, મ પ્લસ અ પ્લસ ન. મંત્ર આ રીતે છૂટું પડે. આ એટલે જો આ ત્યાં છૂટું પાડેલું છે. મંત્ર. બરાબર? વીંટી, વીંટી એ કોમળનો સ્વાર છે. વીંટી લાવ્યા મારા ફૈબા, વીંટી લાવ્યા મેં હાથમાં વીંટી પહેરી છે એમ તમે નહીં બોલો. બરાબર? અને એટલે વ પ્લસ ઈ પ્લસ ટ પ્લસ ઈ, વીંટી. આ છૂટું પડશે. હા, એટલે અયોગ્ય એમ લખ્યું છે ને અહીંયા. જવાબ આવશે ડી. સાચો જવાબ અહીંયા છે. બરાબર? હાલો, પ્રશ્ન નંબર 19. બરાબર? સ્વર અને વ્યંજન કેટલા રહેલા છે આ શબ્દમાં એ જોવાનું છે. તો જો આનું ધ્વનિ વર્ગીકરણ આમ થાય. ત પ્લસ આ પ્લસ દ પ્લસ રૂ પ્લસ શ પ્લસ અ. હવે જુઓ, દની ઉપર આમ હોય ને, આમ, તો એ દ પ્લસ રૂ છે. આમ હોય ને તો એ દ પ્લસ અ છે. આમ હોય ને તો એ દ પ્લસ ર પ્લસ અ છે. આમ હોય ને તો એ દ પ્લસ વ પ્લસ અ છે. આમ હોય ને તો એ દ પ્લસ ધ પ્લસ અ છે. આ દના જોડાણ આ રીતે થાય. અને આ બધા જ શબ્દો આપણે ભણેલા છે લેક્ચરમાં. બરાબર? એટલે આમાં છે ને, જો આપણે દાખલા તરીકે ક છે તો એને અહીંયા રૂ લખીએ. બરાબર? તો એ ખરેખર તો એમ જ છે, કારણ કે ઉપલો જે દ છે ને આમ, બરાબર, એ હિન્દીનો દ છે જો અહીં સુધી, અને પછી નીચે આ રૂ ઉમેરેલો છે. એટલે એમ તમારે સમજવાનું છે. એ દેવનાગરી લિપિમાં લખાય, રૂ ઉમેરાય એટલે. બરાબર? એટલે એમ છે, જો આ તમને ઉપર હિન્દીનો દ દેખાય છે અડધો અને નીચે રૂ ઉમેરી દીધો છે એમ છે. એટલે આપણને એમ થાય કે ભાઈ બધામાં તો નીચે ઉમેરે, અહીં નીચે જ ઉમેરેલો છે, પણ લિપિમાં જરા જુદી રીતે લખાય છે. બરાબર? એટલે જુઓ કેટલા સ્વર છે, તો 1, 2 અને 3 સ્વર છે. કેટલા વ્યંજન છે? 1, 2 અને 3 વ્યંજન છે. તો એ જવાબ આવશે. 3 વ્યંજન અને 3 સ્વર. બરાબર? હાલો, હવે જો આમાં ભૂલ થાય એવું છે. શબ્દ છે ને આ છે, બરાબર, આ હિન્દીનો ચ છે. એટલે ઘણીવાર આપણે છે ને આમ લખીએ. બરાબર? અને વ સમજીએ. વ સમજો એટલે કાર્યક્રમ પૂરો. જો આ ઓપ્શનમાં આપ્યો છે અને બધું બગડી જાય પૂરું. શું થાય? ધ્વનિ વર્ગીકરણ પ પ્લસ અ પ્લસ શ પ્લસ ચ પ્લસ ઈ પ્લસ મ અને પ્લસ અ. આ ખોટો ખ્યાલ તમારા મનમાં ન રહે, યાદ રાખજો. આ પાંખડું છે એટલે તમને હિન્દીમાં આમ આપણે લખીએ ને ચ, તો એ રીતે ત્યાં એ ચનું જોડાણ છે. શ પ્લસ ચ. આ પાછા આપણે ભણેલા છીએ. બરાબર? બરાબર આવી આકૃતિ થાય. અને શ પ્લસ વ
બરાબર આવી આકૃતિ થાય. બરાબર. આશ્ચર્ય એમાં આમ લખાય અને શ્વાસ અથવા શ્વાન બરાબર એમાં આમ લખાય. આ ભેદ તમને ખ્યાલ રહેવો જોઈએ, દૃષ્ટિભ્રમ ન થાય, ઉતાવળ ન થાય. હવે પ્રશ્ન કયો છે? ચોથો ધ્વનિ એટલે 1, 2, 3 અને 4. એટલે શું આવે? આ ચ આવે. પણ જો તમે અહીંયા વ દેખાવા મળે છે તો પછી આપણે કઠણાઈ. બરાબર, યાદ રાખજો. એટલે આવા તમારી નજર ઝડપથી ફરતી હોય એ વખતે, સમય ઓછો હોય અને આવા પ્રશ્નો પૂછાય ત્યારે આપણને મુશ્કેલી થાય. તો તમને કોઈ મુશ્કેલી ન થાય એવી રીતે આપણે આ પેપર સોલ્યુશન કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા જવાબ આવશે ચ. બરાબર. ઓકે મિત્રો, તો આ સાથે આપણું 20 ગુણનું અગત્યના મુદ્દાઓનું જે પેપર હતું એનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. વચ્ચે તમને મેં એપ્લિકેશનની વાત કરી છે. એપ્લિકેશનમાં આપ જોડાજો. આપના કોઈ મિત્રો હોય એનું ગુજરાતી નબળું હોય તો એને એપ્લિકેશનમાં જોડજો. આ રીતે આપણે કામ કરીએ છીએ, ખૂબ ઊંડાણપૂર્વક કામ કરીએ છીએ. મારું કામ છે એ તમને માર્ગદર્શન કરવાનું છે. બરાબર. અને એમાં મારો પ્રયત્ન છે ખૂબ જ પ્રામાણિક રહેશે, કારણ કે તમે મારી સાથે જોડાવ છો તો હું સભાનપણે એ બધું સમજું છું કે મારી જવાબદારી કેટલી થાય અને એ જવાબદારી હું વ્યવસ્થિત રીતે નિભાવીશ. આપ સૌએ લેક્ચર જોયો બદલ આપનો આભાર. આ પેપર સોલ્યુશન તમને યોગ્ય લાગ્યું હોય, તમને બરાબર સમજાયું હોય અને વ્યાકરણના કેટલાક ખ્યાલો એ તમારા મનમાં બંધાયા હોય, દરેક પ્રશ્નનો જવાબ કેવી રીતે આવે તમે બરાબર સ્પષ્ટ રીતે સમજ્યા હો, તો આપણી ચેનલની લિંક છે એ તમારા મિત્રોને મોકલજો. ચેનલમાં આપણે સમયાંતરે મૂકતા રહીશું. બરાબર છે. અને આપ સૌને શુભકામના. ખૂબ સરસ રીતે વાંચજો, કારણ કે તમારી ખુલ્લી આંખોમાં જે સપનું છે એ માત્ર તમારું એકનું સપનું નથી, એ તમારા આખા જે ફેમિલી છે એનું સપનું છે. અને ફેમિલીનું સપનું અને આપણા પરિવારના સભ્યો છે એ આપણી આંખોના સપનામાં એના સપના ઉમેરતા હોય ત્યારે આપણી જવાબદારી છે એ વધી જાય છે. તો ખુલ્લી આંખે જોયેલા આપના જે સપનાઓ છે એ સિદ્ધ થાય ભગવાનને પ્રાર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. અસ્તુ. આવજો.